ક્વેશ્ચન 5 નીચેના પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ લખો. પહેલું છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાઈ. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પહેલું, સંચાલનનું અગત્યનું કાર્ય. એમાં જોઈએ તો સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. બીજું, કાયમી પ્રક્રિયા. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. ત્રીજું, માનવ સંબંધો સાથે નિસ્બત. તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. તેની લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે, જેથી માનવ સાથે સંબંધ ધરાવે છે. ચોથું, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. પાંચમું, અન્ય કાર્યો સાથે સંબંધ. તો સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. છઠ્ઠું, વિસ્તૃત પ્રવૃત્તિ. તો કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય છે. સાતમું, મૂડી ખર્ચ, રોકાણ. કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેમને જરૂરી મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણાવી શકાય. એના પછીનો પ્રશ્ન છે કર્મચારી વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ સમજાવો. એમાં જોઈશું તો સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. કર્મચારી વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જડ યંત્રોની માનવજાત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોનો તમારો ખ્યાલ રાખશે. પહેલું છે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનોની સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધવામાં સરળતા રહે છે. બીજું, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. ત્રીજું, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. ચોથું, એકમના હાથ-પગ. તો સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. તો કર્મચારી વ્યવસ્થાના માનવ શરીરના હાથ-પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. પાંચમું, કર્મચારીઓમાં સંતોષ. તો કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે.
છઠ્ઠું, સંબંધોમાં સંવાદિતા. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે. સાતમું, એકમની પ્રતિષ્ઠામાં વધારો. તો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આઠમું જોઈએ સતત ચાલતી પ્રક્રિયા. તો કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એના પછી ત્રીજું જોઈએ ભરતી એટલે શું, તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. તો જેમાં એના જવાબમાં જોઈશું કે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે છે. ભરતી એટલે કર્મચારીને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. એના પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો એમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનોની અંદર પહેલું છે બઢતી આપીને. તો આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓનું કામ, હોશિયારી, પ્રામાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે. પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેનો કાર્યજુસ્સો અને વફાદારી વધે છે. બઢતીના કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે. બીજું છે બદલી કરીને. તો એકમના એક વિભાગમાં કર્મચારીઓની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે. ત્રીજું છે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને. તો એમાં આવશે એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે. તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીનો ઉત્સાહ અને ધગશ વધે છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે. ચોથું, અગાઉ છૂટા કરેલ કર્મચારીને પરત બોલાવીને. તો ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી, જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી ભરતી કરી શકે છે. એના પછી પાંચમું છે બઢતી સાથે બદલી કરીને. તો આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીની કાર્યક્ષમતા, વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે છે. દાખલા તરીકે મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે. આથી કર્મચારીનો કાર્યજુસ્સો અને ઉત્સાહ વધી જાય છે. છઠ્ઠું જોઈએ પ્રતીક્ષા યાદી. તો ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી. પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે. હવે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો એમાં પહેલું આવશે જાહેરાત દ્વારા. તો અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે. દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે. તેમાંથી યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે છે. એના પછી બીજું છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. તો સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે. જે એકમો આ સંસ્થાની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. ત્રીજું, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. તો વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. તો વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે. એકમમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીની જરૂર હોય તે અંગે કોલેજ કેમ્પસમાં રૂબરૂ મુલાકાત ગોઠવીને ભરતી કરી શકાય છે. દાખલા તરીકે IIM,
IIT જેવી સંસ્થાઓને દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે. ચોથું, મજૂર સંઘો દ્વારા. તો મજૂર સંઘો ધંધાકીય એકમના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે. ક્યારેક એકમમાં કામ ઓછું થતાં અથવા અન્ય કારણોસર કામદારોને છૂટા કરાય છે. કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કામદારોની ભરતી કરવામાં આવે છે, દાખલા તરીકે કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ વગેરે. પાંચમું જોઈએ તો ઠેકેદાર દ્વારા. આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર થાય છે. ઠેકેદાર જુદા જુદા કામદારોના સંપર્કમાં રહે છે. એકમને જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે, દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરે. આ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતાઓ રહેલી છે. સામાન્ય રીતે બિનકુશળ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવે છે. છઠ્ઠું જોઈએ દ્વાર પર ભરતી. તો એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય છે. ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે. સાતમું જોઈએ આધુનિક પદ્ધતિ. તો વર્તમાન સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંબંધિત ઉમેદવારની જરૂરી વિગતો નોંધે છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે, જેમ કે અરજી, પરીક્ષા, પરિણામ અને નિમણૂક વગેરે. આ પદ્ધતિમાં ઉમેદવાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તે મહત્તમ લાભ લઈ શકે છે. સામાન્ય રીતે કુશળ કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. ચોથું જોઈએ પસંદગીની પ્રક્રિયા સમજાવો. તો એનો આન્સર આવશે પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. તેનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટીઓ હોય છે: ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂર હોય છે. બિન સંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ છે, જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા છે તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે જરૂરી છે. કર્મચારીની પસંદગી ઘણી મહત્ત્વની બાબત છે. યોગ્ય, નિષ્ણાત, અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે. કર્મચારી વ્યવસ્થાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ જોઈએ તો આવકાર અને પ્રાથમિક મુલાકાત. તો આ તબક્કે સૌ પ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે, એટલે કે સ્વાગત કરતાં પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવે છે. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને અરજીપત્રક પણ ભરવા માટે આપવામાં આવે છે. આ કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતાં અટકાવવાનો છે. આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી સરળ બને છે. બીજું છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે. અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રકો, અનુભવના પત્રકો, પ્રમાણપત્રો વગેરે સામેલ કરે છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવા અરજીપત્રક રદ કરવામાં આવે છે. ત્રીજું, જરૂરી કસોટી લેવી. તો જેમના અરજીપત્રકો માન્ય કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોની વિવિધ કસોટીઓ લેવામાં આવે છે. દરેક ધંધા કે એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેતી જોવા મળે છે. તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણી શકાય છે. પેલું છે બુદ્ધિ કસોટી. કસોટી કઈ તો બુદ્ધિ કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય વગેરે જાણી શકાય છે. બીજું છે અભિરુચિ કસોટી. તો જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. ત્રીજું છે ધંધાકીય કસોટી. તો ઉમેદવારને જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. એના પછી છે મનોવૈજ્ઞાનિક કસોટી. તો આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે. પછી જે જોઈએ પસંદગીની ચોથો તબક્કો તો રૂબરૂ મુલાકાત. તો વિવિધ કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે.
તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય છે. સમિતિમાં વિવિધ નિષ્ણાતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયે નોકરીની શરતોને મળવાપાત્ર મહેનતાણા અંગે સ્પષ્ટતા કરી શકાય છે. 5. ભૂતકાળની કારકિર્દીની તપાસ. તો ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજીપત્રકના ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવી ચકાસવામાં આવે છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. ઉમેદવારની મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય કરી શકાય. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવારે જણાવેલ સદગૃહસ્થનો અભિપ્રાય મેળવવામાં આવે છે, જે પસંદગી પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. 6. જોઈએ પ્રાથમિક પસંદગી. તો જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશે બાબતોમાં હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે. 7. તબીબી તપાસ. જેટલા કર્મચારીઓની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીઓની જરૂર ઊભી થાય ત્યારે આ પ્રતીક્ષા યાદીમાં ક્રમાનુસાર પસંદગી કરવામાં આવે છે. 8મો તબક્કો જોઈએ તો નિમણૂક પત્રક. આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે, જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજો અને જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિનઆર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે. 9મું જોઈએ એકમ પરિચય અને કાર્યોની સોંપણી. તો આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ, તાબેદારો સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ કાર્યની સોંપણી કરવામાં આવે છે. 5મું જોઈએ તાલીમ એટલે શું, તેનું મહત્ત્વ સમજાવવું. તો ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કર્મચારીઓ મેળવ્યા હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તાલીમદારો કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત અને બુદ્ધિક્ષમતામાં વધારો થાય છે. આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. ખ્યાલ જોઈએ તો સરળ શબ્દોમાં તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. એક વિચારકના મત પ્રમાણે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. એના મુદ્દા જોઈએ તો પહેલો છે આધુનિક જાણકારી. ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી રહી છે. તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી છે. બીજું સલામતી. ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે. ત્રીજું કાર્ય સંતોષ વધે. તો તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેમની કામગીરી સોંપવામાં આવે છે, જેથી તેઓ વધુ જુસ્સા સાથે કાર્ય કરે છે અને કાર્યસંતોષની લાગણી અનુભવે છે. ચોથું કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. તો કર્મચારીઓને તાલીમ આપી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલ કર્મચારીઓ વધુ કાર્યદક્ષતા બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે, તેથી તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે. તેથી કર્મચારી ફેરબદલી પણ દર ઘટે છે. 5મું નફામાં વૃદ્ધિ. તો તાલીમ દ્વારા ઉત્પાદક અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે, જેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે, જેના કારણે નફામાં વૃદ્ધિ થાય છે. 6. ખર્ચમાં ઘટાડો. તો તાલીમને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થતાં ઉત્પાદન વધે છે, કાચા માલના બગાડમાં ઘટાડો થાય છે, નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે, પરિણામે કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. 7મું કર્મચારીનો વિકાસ. તો તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે, તેથી તેઓનો વ્યક્તિગત વિકાસ થાય છે. 8મું જોઈએ અન્ય લાભ. તો તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે, એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય.
મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગના અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે, જે નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. માટે એમ કહેવામાં આવે છે કે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. પછી જોઈએ છઠ્ઠું, વિકાસ એટલે શું તેનું મહત્ત્વ સમજાવો. તો એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે, તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતોમાં નિષ્ણાત બને તે માટે તેઓ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ખ્યાલ જોઈએ તો વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. વિકાસ એ કાર્ય છે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. એના મુદ્દા નીચે પ્રમાણે જોઈએ તો ટેકનિકલ જ્ઞાનમાં વધારો. એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બીજું, નવા સંશોધનો અને ખ્યાલોની સૂજ્જતા રાખવા. તો અધિકારીઓને નવા સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. ત્રીજું, એકમનો વિકાસ. તો વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. ચોથું, સાધનોનો મહત્તમ ઉપયોગ. તો વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર પર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે. પાંચમું, સમસ્યાઓનો ઉકેલ. તો સંચાલનની નવી સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. છઠ્ઠું, અસરકારક નિરીક્ષણ. તો ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. સાતમું, તણાવમાં ઘટાડો. તો એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓને પડકારો અને સમસ્યાનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે, તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે. આઠમું જોઈએ તો વિકાસ કાર્યક્રમ ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનો ધંધામાં સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. ઉપરોક્ત માહિતી અને મુદ્દા પરથી આપણે વિકાસ અને વિકાસનું મહત્ત્વ સમજી શકીએ છીએ. આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.